ગાડી પકડાણી ને પહેલાં આપણે ટોલ નાકે મારી એ પહેલાં મોરબીથી એક ગાડી મારા ભેગી મોનિટરિંગમાં આવતી હતી ને એ ગાડીને ટૂંકમાં ટોલ નાકેથી નીકળવા દીધી ને એટલે માની લો કે આપણે 10-15 કિલોમીટરની આસપાસ આપણે ખીજડીયા બાયપાસ છે ને ટૂંકમાં જે ઓલી ગોલાઈ છે ને જામનગર ખીજડીયા ટૂંકમાં બાયપાસ જ કહેવાય લ્યો ને બાયપાસની ગોલાઈ છે અહીંયાથી ત્યાં 1.5 કિલોમીટરની લાઈટ હતી ત્યાં ટૂંકમાં બલેનોને પકડી લીધી હવે ટૂંકમાં માની લો કે નહીં હોય ને તો ટૂંકમાં અહીંયા બાયપાસે બેરીકેડ લગાવી અને ટૂંકમાં 1.5 કિલોમીટરનો જામ હતો ગાડીમાં કોણ હતું તો કે ગાડીમાં નિલેશ કનારા હતા ટૂંકમાં એ બલેનો એ ટૂંકમાં મોરબીથી આવતા હતા એટલે ટૂંકમાં એનું લોકેશન કેવી રીતના કે મારું લાસ્ટ લોકેશન જે હતું ને એ જામનગરનું હતું ને મેં ટૂંકમાં 10 થી 15 કોલ નિલેશને કર્યા હતા મારા જે કોલ હતા ને બધા એ કોલ ટૂંકમાં એને આધારે કે ભાઈ આ કોલ આને વારંવાર થાય છે કે ભાઈ 10-15 વાર કોલ થયેલ છે ટૂંકમાં એટલા ગાડામાં તો ટૂંકમાં એ ગાડીને ટૂંકમાં સીધી અહીંથી ખીજડીયા બાયપાસે ટૂંકમાં સ્ટોપ કરી ટૂંકમાં એ ગાડી આપણે કહેતા હોય ને કે મોનિટરિંગમાં એક ગાડી હોય તો પકડાય એ ગાડીને ટૂંકમાં માંથી નીકળવા દીધી પણ મોનિટરિંગમાં અહીંથી જ ટૂંકમાં પહોંચવા દીધી 10-15 કિલોમીટરનો ટૂંકમાં રસ્તો છે આ ટૂંકમાં પહેલાં મોનિટરિંગની ગાડી ભેગી પછી ટૂંકમાં મારી ગાડી પકડાણી હતી મારી ગાડી જ્યારે પકડાણી ને ત્યારે એની મોનિટરિંગની ગાડી નથી પકડાણી એ પહેલાં તો મારી ગાડી પકડાઈ ગઈ હતી તો એ ટૂંકમાં હવે છે ને એ ટૂંકમાં જો અત્યારે આપણે એક રસ્તો દ્વારકા જાય છે પછી જામનગરમાં જાય છે પોરબંદરમાં જાય છે અને હવે જો નિલેશભાઈ છે ને જો હોય ને તો જો આ નિલેશભાઈ પોતે ગાડી હાંકતા હતા ટૂંકમાં આ લ્યો ને લગભગ વાંથી 1.5 કિલોમીટરનો જામ હતો ને 1.5 કિલોમીટરનો જામ હતો એટલે ટૂંકમાં આની આ બોર્ડની આસપાસ જ લગભગ ગાડી એની ઊભી રાખી દીધી હતી પછી ટૂંકમાં એ રીતના આવી તો નિલેશભાઈને જરાક પૂછું કે હવે ખરેખર કેવી ટ્રાફિક હતી હું કર્યું જોઈ જરાક હું કીએ છે અહીંથી 1.5 કિલોમીટરનો જામ હતો સ્વાભાવિક છે ગાડી ધીરે કરી અને ઊભી રાખવાની હોય ઊભી રાખી અને હું ઊભો થતો એલસીબી વાળા સાહેબ આવ્યા સાહેબ આવીને ડાયરેક્ટ મને પૂછપરછ કરી કે આ નંબર કોના છે આ ગાડી કોની છે આ કોણ છે એટલે મેં કીધું મારું નામ નિલેશ કનારા છે ને આ ગાડી મારા નામની છે મારી છે એટલે એ બધું પૂછવા માંડ્યા કે તમે દારૂ લઈ આવો છો આ કરો છો એટલે મેં કીધું સાહેબ મારી ગાડીમાં કઈ છે નહીં દારૂ નથી તો તમારી ગાડીમાં ક્યાં હતો દારૂ ના કોઈ વસ્તુ નથી ટૂંકમાં દારૂ તો મારી ગાડીમાં હતો ભરેલો ટૂંકમાં કેટલાક સાહેબો હતા ત્યાં પકડ્યા અહીંયા ઓછામાં ઓછા 8 થી 10 સાહેબો હતા ટૂંકમાં આગળથી આવ્યા હતા ક્યાંય સાઈડમાં હાલીને આવતા હતા સ્ટોપ કરીને આખી ટ્રાફિકમાં હાલીને આવતા હતા ટ્રાફિકમાં જામ હતો હાલીને આવતા હતા અને એ બીજું કોઈ એમાં વસ્તુ નહોતી જામ હોય એટલે તો સ્વાભાવિક રીતે આપણે ગાડી તો તમારું શું કહેવાનું થાય કે કદાચ મોનિટરિંગમાં ગાડી હોય તો દારૂની ગાડી પૂગે કે ના પૂગવા દે ના કોઈ રીતે ના પૂગે અને હું તો એવું કહું છું કે કોઈ વસ્તુ આપણે કોઈ પણ માદક પદાર્થ હોય દારૂ હોય ગાંજો હોય ચરસ હોય કે ગમે એ વસ્તુ હોય ભાઈ એનું કોઈ પણ જગ્યાએથી તસ્કરી ન કરવી જોઈએ કરાય કે દારૂ ધંધો શું કહેવાનું થાય તમારે બીજા કોઈને કેવું બીજા ટૂંકમાં બધા પૂછતા હોય કે જામનગર ગાડી કેવી રીતના બુક ગઈ ને હવે શું છે કે ભાઈ અહીંયા બોર્ડરમાં ટૂંકમાં મેન તો વસ્તુ એ છે કે બોર્ડરમાં કેવી રીતના ભૂગી હતી ટૂંકમાં એ તો નિલેશભાઈને ખબર નથી બોર્ડરમાં કેવી રીતના ભૂગી એ તો હું કહીશ તમને કે ભાઈ બોર્ડરમાં હું આવી રીતના આવ્યો હતો હું છે હું નહોતું કે બોર્ડરમાં ગયા પછી શું થાય આ તે કે ભાઈ ક્યાં ક્યાં હતું અને બોર્ડરમાં પકડ્યા પછી એ હજી સેન્ટ્રલ જેલમાં હજી ગયો હતો ને એના વિશે થોડીક વાત કરી કે ભાઈ આવું હતું બધું એમ બાકી તો એવું છે બે ગાડી પકડાઈ ગઈ ને પછી ટૂંકમાં પકડાઈ તો ગઈ હતી ગાડી પકડાઈ ગઈ એટલે તો હારી પાડવી પડે કે દારૂ છે હા તે બધું પછી તો કેસ કરવાનો હતી એ બધી પ્રોસેસ ટૂંકમાં પછી એલસીબી ઓફિસ ટૂંકમાં લાલ બંગલે આપણે પછી અહીંયા ગયા પછી બધી કાર્યવાહી થઈ કેસ કર્યો એના નામની ગાડી છે ત્યાંથી કરી લેવા એને દેવાનો તો અમે બધી પ્રોસેસ કરી પછી ધોળ પોલીસમાં પછી હાઈજીવાળી પાસે હોઈપાડ એમાં ગયા હતા હજી ઘણું બધું છે ટૂંકમાં જામનગર જે રસ્તો જાય છે ને ત્યાંથી ટૂંકમાં એ રસ્તે ગયા હતા આ રસ્તો ટૂંકમાં જામનગર બાયપાસ જાય છે ટૂંકમાં પછી એલસીબી ઓફિસે ગયા અહીંયા કાર્યવાહી થઈ ઘણી બધી પૂછપરછ કરી એ હું તમને કહી ટૂંકમાં હું પૂછે તમને કે પકડાવ દારૂમાં તો અને એલસીબી વાળા ખુદ તમને કહે કે ભાઈ આ દારૂ તો ન કરાય સારા ટૂંકમાં હોય માણસો હોય ટૂંકમાં ઘણા ઓળખાણવાળા નીકળ્યા હતા પણ ટૂંકમાં સમજાવે કે ભાઈ તમારો પહેલો ગુનો છે કે ભાઈ આ ધંધો ન કરાય બાકી તો ભાઈ જો જેને કરવો હોય ને એ ધંધો 100% કરે ટૂંકમાં કોઈ કાંઈ ફેરફાર ના રહે બસ એ કહાની હતી એટલે બીજું કોઈને કાંઈ બહુ ખાસ છે નહીં બાકી તો છે હજી ઘણી બધી ડિટેલ છે એ રૂમમાં હવે અટાણે તો ટાઈમ નથી કામ છે હવે જવાનું છે તો પછી નિરાતે પછી નવરો હોય ને ત્યારે બધે ધીરે ધીરે વિડીયો બનાવી તમને કહી